ખાય ભગવાન રાજી થાય. નહીં ત્રીજે ટક નહીં તમે ટાઈમો ટાઈમ જમી લો પણ ભગવાનનો રાજીપો જોતો હોય તો એની ભક્તિ છે. ભક્તિ કરો તો ભગવાન રાજી થાય. ભક્તિ વિના ભગવાન નો રીજે ભલે કોટી કરે ઉપાય ગંગા સતી એમ બોલ્યા કે ભક્તિ વિના હું પણ ન જાય કે જ્યાં સુધી ઈશ્વરની આપણે ભક્તિ ન કરવી ત્યાં સુધી એનો રાજીપો ન મળે. ઊંધા માથે લબડો તો એનો રાજીપો ન મળે. દોડવાંગડા ઊંધા માથે લગડતા એને ભગવાન પેલા ન મળે. જન્મથી જ ઊંધું લબડતું હોય એનું તપ મહાન નહીં ભાઈ. પણ ભગવાનની પ્રાપ્તિ કરી હોય તો એની ભક્તિ છે. અને જેને જેને ભક્તિ મળી અને મંદિરમાંથી નહીં ગુરુ શરણમાંથી મળી. ગુરુ પ્રતાપે ઓગર પાયા ભક્તિ મુક્તિ ભંડારા રજ મોરાર ગુરુ રવિના શરણે અલ્પ में नहीं अवतारा मैंने देखा दिल दीदारा. સદગુરુ કે અણસારાન બધાયથી મોટામાં મોટો મહિમા હોય તો ગુરુ ભક્તિનો હશે. બાકી બીજી ભક્તિ કરવાથી ભગવાન મળે ન મળે એનો કોઈ પ્રમાણપત્ર નથી, એનો કોઈ પુરાવો નથી. પણ ગુરુ ભક્તિથી એકને નહીં હજારોને લાખોને લાભ થયા છે. ગુરુ ભક્તિનો મહિમા મોટો મુક્તિ કયો ન જાય. ગુરુ ભક્તિથી દેવી દેવતા બન્યા, રામકૃષ્ણ અવતારી અવતારોને પૂછો અવતારી બંદા બન્યા હોય તો ઈશ્વરને ગુરુનું ભજન કરી ગુરુની સેવના કરી. ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ વિના ભવ પાર નહીં. ગુરુ વિના નર ભટકે સદાય લક્ષો રાશિ માહી. એ માટે અવતારો ગુરુની સેવના કરી. ગુરુ વિના કોઈ જીવાતને જ્ઞાન થતું નથી. જ્ઞાન ન થાય ક્યાં સુધી ભટકાર મટે. કયા જ્ઞાનની વાતો છે? બાકી વેદ ઉપનિષદો બધાય પાસે બધું જ્ઞાન હોય પણ એ જ્ઞાન ન કહેવાય. જ્ઞાન થયા પછી કોઈ દી અજ્ઞાન ન થાય એ જ્ઞાનની વાતો. લોખંડ માંથી સોનું બન્યા, ભાઈ સોનું બન્યા પછી કોઈ દી લોખંડ ન થાય એ જ્ઞાનની વાતો છે. મીરાબાઈ કે આત્મજ્ઞાન દિયો મેરે સદગુરુ એવે ભવસાગર तरने की फिकर मट गई मोहे लागी लगन गुरु. शरण के सदगुरुना शरण थी आत्मज्ञान प्राप्त थयो. आत्म स्वरूपनी भान थयो ने એ જ્ઞાન પ્રાપ્ત થતા એ કોઈ દિવસ સુકાય નહીં. એ જ્ઞાનની વાતો છે. તો ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ વિના ભવ પાર નહીં. એ માટે અવતારો ગુરુની સેવના કરે. હો ભાઈ, ગુરુ વિના નર સદાય ભટકે લક્ષો રાશિ. અહીં જ્યાં સુધી સદગુરુ મળે નહીં ત્યાં સુધી જીવાત્મા જન્મ મરણના ફેરામાં 84ના ચક્રની અંદર વારા ગણીએ જન્મ, વારા ગણીએ મૃત્યુ. પણ એમાંથી છોડાવનાર હોય તો સદગુરુ સંત છે. મુક્તિ મનુષ્ય દેહમાં, પશુ પંખીમાં નહીં. દ્વાર ભૂલ્યો જો તો 84માં જ આવે ને. ગુરુ વિના તને કોણ છોડાવે ભાઈ? મનુષ્ય દ્વાર છે 84માંથી છૂટવા માટેનો આ બારો છે. જો આ દ્વાર તું પોતે ભૂલી ગયો તો 84માં ગયો ને 84ની અંદર ગયા પછી ગુરુ વિના કોઈ છોડાવે એમ નથી. માટે એમાં ન સડવું હોય તો ગુરુ પાસેથી જ્ઞાન, ગુરુ ભક્તિ છે એ બધાથી મહાનમાં મહાન ભક્તિ છે. અને અવતારો એ ગુરુની ભક્તિ કરીશ. રામદેવજી મહારાજ થયા તો બાવા બાળનાથનું શરણ ગ્રહણ કર્યું. તે અવતારી બંધા કહેવાના. માટે આશાથી આત્મપદ અને લીલા રાણીથી સંસાર પ્રવાહ તેઓ અરબુજીભાઈ બેયનું મૂળ હોય તો નિજાર ધર્મ છે. વળે તમને એમ થતું હશે કે આપણે સંસારી માણસ છે, સંસારી માણસથી ભક્તિક ધર્મ પડાય. ઘણા બિચારાની તકલીફ પડે. આપણે સંસારી માણસ છીએ, આપણી થોડી ભક્તિ થાય. 4 આશ્રમો છે. 4 આશ્રમની અંદર ગમે આશ્રમની અંદર ભક્તિ કરી શકાય. પણ બધાયથી મહાન ભક્તિ હોય તો ગ્રસ્તાશ્રમની અંદર રહી ભક્તિ કરવી બધાયથી મહાન ભક્તિ છે. તો ગ્રસ્તાશ્રમની અંદર રહી અને જેણે ભક્તિ કરી તો એકને નહીં, લાખોને નહીં, કરોડોને લાભ મળ્યો છે. ગ્રસ્તાશ્રમ, વાનપ્રસ્થાન, સંન્યાશ્રમ અને બ્રહ્માશ્રમ.
તો સારે સાર આશ્રમો છે, સારે સાર આશ્રમની અંદર રહી અને ઈશ્વરનું ભજન થાય, ઈશ્વરની પ્રાપ્તિ થાય. પણ બધાથી મોટામાં મોટો લાભ મેળવ્યો તો ગ્રસ્તાશ્રમની અંદર, અને બધાથી સુરક્ષિત આશ્રમ હોય તો ગ્રસ્તાશ્રમની અંદર રહી જતી સતીના એક મતાઈ સૌડ લોકની અંદર થાય સતા. જલારામ બાપા અને વીરબાઈમાં, ગંગા સતી અને કળસંગ બાપુ અને ગંગા સતીમાં. તો ખાલી આપણે આ ભક્તિ અત્યારે વર્તમાનની અંદર કરવી ને, આ ભક્તિ પરંપરા ગ્રસ્તાશ્રમની અંદરથી કરતા આવે છે. આરે ધર્મ શેષે જીલો જેને ધરામ કેરો ભાર, શેષને ઘેરે કોળંબારાણી પૂંજે ધર્મની જાર, સાસુ બોલો વચન વિચારો અવતાર કહે પીર રામદેવ. યારે ધર્મ શેષે જીલો જેને માથે ધરા ઊંડો ભાર. આપણને એમ છે કે પાતાળની અંદર ક્યાંક એવો શેષ નાગ છે અને મસ્તક ઉપર પૃથ્વી છે, અને આ મસ્તક ઉપર આખી પૃથ્વી છે ને આખો પૃથ્વીનો વજન છે પોતે શેષે જીલો છે. પણ ખરેખર શેષ એટલે જેનો ગુણાકાર ન થઈ શકે, ભાંગાકાર ન થઈ શકે, જેની બાદ બાકી નહીં થઈ શકે, જે તત્વ વધે અને શેષ તત્વ કહેવામાં આવે છે. સર્વ પદાર્થમાં હું આત્મા ગુરુની સેવાએ ખુશી થાવ, બીજા કોઈ કર્મ મને રીઝવે. લાભો નિત્ય ગુરુ ગુણ ગાવ, ભક્તિ કરો ભલા ભાવથી કરજો ભલેરા કામ. તો બધાય પદાર્થોની અંદર હું આત્મા છું ને આત્મા છે શેષ તત્વ, ગુણાકાર બાદ બાકી કશું વસ્તુ ન થઈ શકે એ તત્વ વધુ એ શેષ તત્વ છે. એને અગ્નિ બાળી શકતો નથી, પવન ભીંજવી શકતો નથી, કોઈ શસ્ત્ર સદી શકતું નથી. એ અર્જુનની પુરાતન તત્વ છે, સત્ય તત્વ છે, જે તત્વનો કોઈ દી નાશ થવા પણ નથી. અને આત્મા થકી આપણો દેહ ધારણ છે. દેહને ધારણ કરનારો હોય તો કોણ? તમારો આત્મા. ગાયને ધારણ કરનારો હોય તો કેલા આત્મા, ભેંસને ધારણ કરનારો હોય તો કેલા આત્મા, હાથીને ધારણ કરનારો હોય કોણ? કેલા આત્મા. તો બધાની અંદર આત્મ તત્વ વિલસીને રહ્યો છે. એમ અનંત બ્રહ્માંડોને ધારણ કરનારો હોય તો આત્મ તત્વ છે. તો શેષના ઘેરે કોળંબા રાણી પૂંજે ધર્મની જાર, સાસુ બોલો વચન વિચારો અવતાર કહે પીર રામદેવ. શેષના ઘેરે કોળંબા રાણી તે બે માણસ ગ્રસ્તાશ્રમની અંદર રહી અને આ ધર્મ પોતે અનુભવ કર્યો છે, આ ધર્મની પોતે લાભ લે છે, આ ધર્મ માર્ગની અંદર પોતે ગતિ કરીશ. એનાથી વિશેષ આગળ હાલો તો આરે ધર્મે મેહુલા વર્ષે, વર્ષે અંદર આધાર ઇન્દ્રને ઘેરે અજમેરા રાણી પૂંજે ધર્મની જાર, સાસુ બોલો વચન વિચારો અવતાર કહે પીર રામદેવ. કે આરે ધર્મે મેહુલા વર્ષે, તો મેહુલા પોતે વર્ષે, વરસાદ વર્ષે, તો પોતાના બળથી નહીં, ધર્મના બળથી. એમ કહેવાય છે ઇન્દ્ર છે પોતે વરસાદ વરસાવે છે, પણ પોતાના બળથી નહીં, ધર્મના બળથી, વચનના બળથી. એને વચનનું બળ લેવું પડે, ધર્મનું બળ લેવું પડે. ધર્મનું બળ જ્યારે મળે તો ઇન્દ્ર તે પોતે વરસાદ વરસાવી શકે છે. બાકી જ્યાં સુધી ધર્મનું બળ ન હોય ત્યાં સુધી ગમે એવા વાદળા માથેથી વહી જાય પણ એક ટીપું ન પડે. ટીપું પણ એમ થશે કે હમણાં ગામડા ધમરોળી નાખશે, ભૂકા કાઢી નાખશે, પણ અહીંયા નહીં, બીજે. બાબાની વાત છે ને, બીજ નહીં. એ બાબા વરસાદ પાણી કેદી થાય છે કે બીજે થાય છે? બરોબર, બીજ આવીને છોકરા બાપાને પૂછ્યું, બાબા તેમ કહેતા થાય બીજે વરસાદ થાય છે? કે હું છોકરા કહેતો હતો ને, બીજે આપણે નહીં, બીજે વરસાદ થાય છે એમ. આપણે એટલે પોતાના બળથી નહીં, ધર્મના બળથી ઇન્દ્ર પોતે વરસાદ વરસાવે છે. પણ ઇન્દ્રના ઘેરે અજમેરા રાણી પૂંજે ધર્મની જાર, સાસુ બોલો વચન વિચારો અવતાર કહે પીર રામદેવ. તો આ ધર્મ છે ને ગુરુ શરણમાંથી પ્રાપ્ત થયો.
સોનો રૂપા હીરા માણેક જો દેવામાં આવે ધર્મ સ્વરૂપ ઈશ્વરની પ્રાપ્તિ થાય. બધો પૈસા વાળા શ્રીમંત માણસો આપણો વારો આવવા દે નહીં. માટે આ ધર્મની મહાનતા તો જો ગરીબમાં ગરીબ નાનામાં નાનો માણસ હોય એ પોતે ધર્મને પામી જાય. લાખ 52 બાદ કીને અન કરોડ પસાસ. લાખ 52 બાદ કીને અન કરોડ પસાસ. ગંગાજીએ જય યજ્ઞ કરો તોય ન મળે ધર્મની દાન. એમ અવતાર કહે પીર ગંગાજીએ જય યજ્ઞ કરો તોય ન મળે ધર્મની દાન. એમ અવતાર કહે પીર કુંજ કનકે ભરિયા કવ કરોડ પસાસ. લાખ કુંજ કનકે ભરિયા કવ કરોડ પસાસ. રામો લખે નામો સુનો સંતની ભણે રામો લખે નામો સુનો સંતની યમર વસ્તુ હાથ આવે ક્યાં ભૂલો સંસાર. એમ અવતાર કહે પીર યમર વસ્તુ હાથ આવે ક્યાં ભૂલો સંસાર. એમ અવતાર કહે પીર સાસુ બોલો વસન વિસારો અવતાર કહે પીર રામદેવ. એમ અવતાર કહે પીર રામદેવ.
1,52,52 કરોડ 50,000 ગંગાજી જય મોટો જગ્ન કરે તોય નો મળે ધર્મ નિજાર સાસુ બોલો વચન વિચારો અવતાર કહે પીર રામદેવ. કોઈ મોટો રાજા હોય 52 લાખ ગામડાનો કવડો, કવડી મોટી સંપત્તિ. આપણી પાસે શું છે ભાઈ? ઘરની અંદર જોવો તો 4 ખૂણે 11 ને વચ્ચે ભૂખડી બારેશ. તોય કે બાપા અમે તો માયાનું કામ બહુ ને. શિવાજી મહારાજનો પ્રસંગ છે. સમર્થ રામદાસ અને સદગુરુ મળ્યા. રામદાસ સદગુરુ મળ્યા એટલે શિવાજી મહારાજ ધીમે ધીમે કરતા સત્સંગની અંદર આવતા ઓછા થઈ ગયા. રામદાસ મહારાજને એમ થયું કે સાલો માયામાં પડી ગયો લાગે છે, આટો મારવો જોઈશે. શિવાજી મહારાજને જઈને પૂછ્યું. ગુરુ મહારાજને વંદન કરી, નમસ્કાર કરી, પૂજા કરી, આસન ઉપર બેહાર્યા. શિવાજીને સદગુરુ મહારાજે પ્રશ્ન પૂછ્યો, શિવાજી કેમ હમણે સત્સંગમાં દેખાતા નથી? અરે મહારાજ, અવડું મોટું રજવાડું, બધાનું ધ્યાન રાખવું, ટાઈમો ટાઈમ ખવડાવો. અરે શિવાજી, તું બધાને ખીલાતે હો? તમારે બાપા કેવું છે? એમ જ બધું મૂકીને આવી બાવા ન થાય. શિવાજી, તું બધાને ખીલાતે હો? અરે પણ બાપા ધ્યાન તો રાખવું જોઈએ. પણ હા, મેં પથ્થર પડ્યો હતો, પથ્થર હતો એને મગાવીને શિવાજી મોર મૂક્યો. શિવાજી એની ઉપર ઘણનો ઘા મારે. શિવાજી ઘણનો ઘા માર્યો, નામ પથ્થર ફાટી ગયો, અંદરથી ડેટકી બહાર નીકળી. શિવાજી, ઉસકો તું ખીલાતે હો? અરે ગુરુ મહારાજ, આને તું જીવાડેશ? તો પશુ પ્રાણીની પરજી પારખે ઈશે ધરણી ધરનો ધર્મ. બાળક ગૃહે દૂધને માટે માતા જાણે મરમ, એમ પશુ પ્રાણીની મરજી પારખે ઈશે ધરણી ધરનો ધર્મ. બધાને ખવડાવે છે પોતે ભગવાન છે. પણ એક આપણે આ તો હમનો આમ ગાંઠ બાંધીને બેઠા છે કે હું છું એટલે બધા ખાય છે. માટે 1,52,52 લાખ ગામનો રાજા એટલું બધું ધન લઈ ગંગાજી જઈ મોટો જગ્ન કરે. સોનો રૂપો હીરા માણેક જે કાંઈ હોય. 1,52,52 કરોડ 50,000 કે 50,000 કોટડીના જે અંદરથી જુવાર ભરી હોય, બાજરો ભર્યો હોય, ઘઉં ભર્યા હોય, ચોખા, અવડો મોટો દ્રવ્ય લઈ અને ગંગાજી જઈ મોટો જગ્ન કરે. શુદ્ધ હૃદયના ભાવથી બધાને જમાડો, ખવડાવો, પીવડાવો. અવડો મોટો કદાચ જગ્ન કરે તો હરભુજીભાઈ ભગવાન મળે એ વાતમાં માલ નહીં હોય. તો એ વાતમાં માલ, ભગવાન મળે એ વાતની અંદર માલ. એનાથી વિશેષ આગળ કીધું કે 1,00,000 કુંજર કનકે વરિયા ગૌ કરોડ 50,000 વૃત્તિ પાતે દાન દીએ તોય નો મળે ધર્મ. નિજાર સાસુ બોલો વચન વિચારો અવતાર કહે પીર રામદેવ. હરભુજીભાઈ, કદાચ 1,00,000 હાથી સોનાથી મંડી અને ગાયોને 50,000 ગાયોને સોનાની શિંગડી રૂપાથી કરીએ મંડી. ને વ્રતિપાત નામનો યોગ આવે. વ્રતિપાત નામના યોગની અંદર જો દાન કરવામાં આવે તો સહસ્ત્ર ગણું પુણ્ય મળે. વ્રતિપાત નામના યોગની અંદર જો દાન દેવામાં આવે તો એ હરભુજીભાઈ ધર્મ મળે એમ નથી. એક હાથીનું દાન કર્યું હોય તો સહસ્ત્ર હાથીનું પુણ્ય મળે. એક ગાયનું દાન કર્યું હોય તો સહસ્ત્ર ગાયનું પુણ્ય મળે. વ્રતિપાત નામનો યોગ અને વ્રતિપાત નામનો યોગ બીજો કોઈ નહીં. સદગુરુ મહારાજે જે આપણને વચનની ઓળખાણ કરાવી, વચન નામની અંદર, પ્રાણની અંદર જે વ્રતિ લય થઈ જાય છે, વ્રતિપાત નામનો યોગ છે. આમાં સહસ્ત્ર ગણું પુણ્ય મળે. દાદા એ વાણીની અંદર ગાયું, એક ક્ષણવાર જો મન બ્રહ્મ વિચારે મન માન્યું, કોટી પુણ્ય દાન કર્યા. તેણે તીર્થ વ્રતે આવ્યો, હજારો યજ્ઞ કર્યા. તેણે નિજ પાપ નિવાર્યો, સદગતિ પામેલું કુટુંબ. પિત્રોને પણ તાર્યા, મહાપુણ્યશાળી અને કહીએ બ્રહ્મ વિચારે મન માન્યું. એક ક્ષણવાર જો આપણું મન બ્રહ્મ વિચારની અંદર વિરામી જાય તો પુણ્યના ડગલે ડગલા.
અમુક અત્યારે એવા મશીન નથી, આમ હવાર થાય કે લુગડાને ઢગલો કરી નાખે, હંકેલા વાળા ઠાકી જાય એટલું મશીન કાઢે. એમ એક ક્ષણવાર જો આપણી વૃત્તિ વિરામી અને બ્રહ્મ સ્વરૂપની અંદર જો વિરામી જાય તો પુણ્યના ઢગલે ઢગલા. ભગવાન મળે એનાથી કયું મોટું પુણ્ય ઈ કયો? ભગવાન મળે એનાથી કયું મોટું પુણ્ય? તો એક ક્ષણવાર મન જેનું બ્રહ્મ સ્વરૂપની અંદર વિરાયમું તો કોટી પુણ્ય દાન કર્યા તેણે તીર્થ વૃત્તિ આવ્યું. અસદગતિ પામેલું કુટુંબ પિત્રોને પણ તાર્યા મહાપુણ્યશાળી અને કહીએ બ્રહ્મ વિચારે મનમાં. તો કવડો મોટો વૃત્તિપાત નામનો યોગનો મહિમા જો જીવતા આપણી વૃત્તિ પ્રાપ્ત થઈ જાય, ભટકાર મટી જાય, તો સદગતિ પામેલું કુટુંબ પિત્રોને પણ તારા મહાપુણ્યશાળી અને કહીએ કે કોઈ એવા કુળની અંદર જો ભક્તનો જન્મ થાય તો પિતૃનો ઉદ્ધાર થઈ જાય. ઘણી એવી બધી કથાઓ છે. પ્રથમ યુગની અંદર પ્રહલાદ થયા, રાક્ષસ કુળની અંદર જન્મ થયો, અને ભગવાનના હાથની અંદર હિરણ્યકશિપુનું મૃત્યુ થયું. ભગવાનને પોતે પ્રહલાદ પોતે પ્રાર્થના કરે છે, અને ભગવાન પોતે શાંત થાય છે. પ્રહલાદને કીધું માગ માગ. ભગવાનને કીધું તમે મળ્યા પછી પણ નહીં તોય કે માગ. પણ ભગવાન બીજો કાંઈ જોતું નથી, મારા પિત્રોને મોક્ષ મળે એવું કે કરો. ભગવાન કે તારા પિત્રોને પંજો અડી ગયો ને તેદોનો મોક્ષ થઈ ગયો, અને તારા જેવો કુળની અંદર ભક્ત જન્મે અને મોક્ષ દેવાનો એને મોક્ષ જ હોય. વન લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા ભણે નરસૈયો તત્વ દર્શન થકી. કુળ 71 તાર્યા વૈષ્ણવ વજન તો એને કહીએ પીર પરાયે જાણે. આજે કુળની અંદર આવો વૈષ્ણવનો જન્મ થાય એના કુળ 71 તરી જાય. એવા ભક્તનો મહિમા છે, એવો વૃત્તિપાત નામનો યોગનો મહિમા છે. પણ વૃત્તિપાત નામનો યોગ ગુરુ મિલાન જેને થયો એની વાતો છે. બાકી બહાર કાંઈ એવો યોગ છે નહીં. વૃત્તિપાતે દાન દીએ તોય ન મળે, ધર્મની જાર સાસુ બોલો વચન વિચારો અવતાર કહે પીર રામદેવ એ રઘુજીભાઈ. તો વૃત્તિપાત નામના યોગની અંદર જો આવું દાન કરવામાં આવે તો સહસ્ત્ર ગણું પુણ્ય મળે. એક વસ્તુ અર્પણ કર્યું અને સહસ્ત્ર ગણું પુણ્ય મળે. પણ એ તો કર્મનું ફળ છે, કર્મ જેવું કરો એવું ફળ આપણને પ્રાપ્ત થાય. પણ કર્મની અંદર કોઈ દી ઈશ્વરની પ્રાપ્તિ નથી ને. જપ તપોર પુણ્ય દાન કર્યાથી કર્મ કરે એવા ફળ મળે. આપ સ્વરૂપને જાણ્યા વિના મોક્ષ પદમાં કોઈ નહીં ભળે. સરસ દેખ્યા અમે આ દુનિયામાં લોકો બાદ બાદકા. ઉપાય કરે, જપ કરો, તપ કરો, પુણ્ય દાન કરો, એ સારી વાત છે, કરવા જેવું છે. પૈસા હોય તો કરજો, પણ એટલી વાત યાદ રાખવાની, સારા કર્મનું ફળ સારું મળે. એમાં ભગવાન મળતા નથી. જપ તપોર પુણ્ય દાન કર્યાથી કર્મ કરે એવા ફળ મળે. આપ સ્વરૂપને જાણ્યા વિના, તમારા સ્વરૂપને જાણ્યા વિના મોક્ષ પદમાં કોઈ નહીં ભળો. તમારું સ્વરૂપ જ મોક્ષદાતા છે. એમ ગીતાજીની અંદર ભગવાન કહે છે, એ અર્જુન આત્મજ્ઞાન વિના કોઈનો મોક્ષ થતો. દેહ તારો જડ સ્વરૂપે છે, આત્મ તારો ચેતન બ્રહ્મ છે. એમ ગીતાજીની અંદર કૃષ્ણ પ્રભુજી ગાતા ઓમ 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 મારે ગીતા રે માતા. આત્મ સ્વરૂપનું ધ્યાન, આત્મ સ્વરૂપનું અનુસંધાન, આત્મ સાક્ષાત્કાર એ જ મોક્ષ છે. ભણે રામો લખે નામો, સુણો સંત નિજાર આવી. અમર વસ્તુ હાથ આવી. ક્યાં ભૂલો સંસાર, સાસુ બોલો વચન વિચારો અવતાર કહે પીર રામદેવ. ભણે રામો લખે નામો. સદગુરુની સ્કૂલમાં ભણ્યા. જે બધું લખવામાં આવ્યું નામમાંથી લખવામાં આવ્યું છે. ભણે રામો લખે નામો, સુણો સંત નિજારે સંતો મહાપુરુષો. આવી અમર વસ્તુ હાથ આવી તો ક્યાં ભૂલો સંસાર, સાસુ બોલો વચન વિચારો અવતાર કહે પીર રામદેવ. તો સંસારની અંદર જો ભાઈ અમર વસ્તુ ધર્મ સ્વરૂપ ઈશ્વરની પ્રાપ્તિ થાય તો સંસાર ત્યાગવાની જરૂર ક્યાં છે? અને સંસાર ત્યાગે જો આપણને મળી જતો હોય તો તરત ત્યાગ કરી દે, મળી જવા જોઈએ.
પણ હું એમ કહું છું કે જો સંસાર ત્યાગ કરવાથી સંસાર મટી જતો હોય તો હું એમ કહું છું સંસાર ક્યાં નથી. જંગલમાં જાવ ન્યાય સંસાર છે, ડુંગર એને સંસાર નહીં થતો. કાળ તો આકાશમાં આવી જાય ત્યાંથી નહીં ઉપાડી જાય. કાળ ક્યાં નથી, હું એમ કહું છું. આકાશમાં આવી જાવ ત્યાં વાહે ન આવે. વૈજ્ઞાનિકો આકાશમાં ગયા ત્યાંથી ઉપાડી લીધા. આકાશમાં જાય ન મરે. સંસાર ક્યાં નથી ગયો. જેને ભગવાન મળી ગયા એના માટે સંસાર જ નથી. દિવસની સભામાં વાત કર્યું તો જગત મિથ્યા બ્રહ્મ સત્ય છે. જેને બ્રહ્મ સત્ય છે એની માટે સંસાર નથી, જગત મિથ્યા છે. ભણે રામો લખે નામો સુણો સંત નિજાર આવી અમર વસ્તુ હાથ આવી તો ક્યાં બોલો. સંસાર સંસાર છે, સારામાં સારો સાર છે, પણ કોને જેની વતી ગુણ ગ્રહણ બની છે એના માટે સારરૂપ છે. પણ જેને ગુણ ગ્રહણ કરતા નથી આવડતો એની માટે તો સંસાર ખારો છે. ગુણવ્રતી જેને ગુણ જ ગ્રહણ કરવાની ટેવ પડી તો મધમાખી હોય તો ગમે જગ્યાએ બે અંદરથી ગુણ ગ્રહણ કરે. આપણને એમ થાય મીઠાઈમાં બે બરોબર છે, અંદરથી ક્યાંક ગુણ ગ્રહણ કરતી હોય. પુષ્પની અંદર બે ત્યાંથી ક્યાંક ગુણ ગ્રહણ કરતી હોય. આપણને એમ થાય કે કાદવની અંદર બે ન્યા શું કરતી હશે, પણ ત્યાંથી નહીં ગુણ ગ્રહણ કરે ને પોતે મધપૂડો બનાવે ને મધ બનાવે એમ. જેને માટે ગુણ ગ્રહણ કરવાની જેને વૃત્તિ ગુણ ગ્રહણ થઈ ગઈ છે એના માટે સંસાર છે, સારામાં સારો સાર છે. એનું બધું સારું દેખાય, મકાન એ સારું દેખાય. મકાન હોય તો ભગવાનનું ભજન થાય. પત્ની હોય તો કોઈ મહેમાન આવે તો જમાડે, ખવડાવે, પીવરાવે, ઘરનું ધ્યાન રાખે. બાળકો હોય તો બધા એની અંદર મદદરૂપ થાય. એને બધે સારું લ્યો. અને અમુક માણસ એવા હોય ને એને સારું જ ન હોય, ગમે ને આ જાય ક્યાંય સારું નહીં લ્યો. હગા તો કે નહીં થારા, એ પાડોશી બિલકુલ નહીં, ભાઈઓ તો કે બિલકુલ નહીં. તે સારું કોણ તમારા? અમુક એવા હોય ને તેને બધે સારું જ હોય લો, સેટિંગ જ કરી લે ગમે ને. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. યુધિષ્ઠરને મોકલ્યા આખું જગત સારું જ દેખાણું, કોઈ અવગુણ વાળો માણસ જ ન દેખાણો, બધા સારા. દુર્યોધનને મોકલો તેને કોઈ સારો માણસ નો દેખાણો, એ સાલા બધા પાખંડી હે. કોઈ લોભી હે, કોઈ કપટી, કોઈ હરામી હે. તો જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ આપણને દેખાય છે. પણ જ્યારે આપણી દ્રષ્ટિ પવિત્ર થાય, નિર્મળ થાય તો જગત છે સારું નથી, ખરાબ નથી. તમારી દ્રષ્ટિ સારી અને ખરાબ છે. તમારી દ્રષ્ટિ જેથી થારી થાય છે તેથી જગત સારું છે, નકર જગત સારું નથી પણ તમારી દ્રષ્ટિ સારી છે. જગત હું સારું દેખાય છે, સારું છે, પણ તમારી દ્રષ્ટિ સારી છે. કમળો જેને મટી જાય ને આખું જગત છે એકદમ ક્લીન દેખાય, સફેદ દેખાય, પણ આંખની અંદર કમળો હોય ને આખું જગત પીળું દેખાય છે. એમ ભણે રામો લખે નામો સુણો સંત નિજાર આવી અમર વસ્તુ હાથ આવી તો ક્યાં બોલો સંસાર. સંસાર છે સારામાં સારો સાર છે. અનેક સંતો મહાપુરુષો ઋષિ મુનિઓએ સંસાર ભોગવ્યા છે. આપણે ખાલી સંસાર ભોગવી એમ નહીં, પણ સંસાર એ પ્રમાણે આપણે ભોગવવો પડે કે સંસાર ભોગવી પણ એમાંથી બહાર નીકળવી, ખાડો કરવી તવડો કરવા નીકળી શકીએ એવડું. સંસારની અંદર એટલી વસ્તુ વસાવી કે આપણે વ્યવસ્થિત ભોગવી એકવી, ધ્યાન રાખવી એટલી વસ્તુ વસાવી. પછી ખોટી વસ્તુ વસાવી નહીં આપણા માટે બોજારો. જીવનની અંદર જેટલી વસ્તુની જરૂર હોય એટલી જ વસ્તુ ઘરની અંદર. માણસ વધારે વસ્તુ વસાવીને દુઃખી થઈ ગયા, ખરેખર દુઃખ નથી. 5 જોડી કપડાની જરૂર હોય 5 જોડી જ લેવી, 10 જોડી નો લેવી. હા શોધ કરું ને ભાઈ,
બે મકાનની જરૂર હોય ને તો બે મકાન જ બનાવવા, નકર અમારે જેમ રોજ પોતા મારવા પડશે. મરાઈ જશો મોટું. હારો કરીને દુઃખી થઈ જઈશું. તો સંસાર છે એ સારામાં સારો સાર છે, સાર ગ્રહણ કરતા આવડે એની માટે. તો રામદેવજી મહારાજ તો સાવ સોખે સોખી વાત કરે છે, ભાઈ તમારા વચનને યાદ કરો. પણ આની વાત જ ક્યાંક બીજી, વચનની અંદર મહાપુરુષો હું કહેશે, શું સમજણ આપેશ, એમાં કઈ એનું ધ્યાન નથી ને બીજી જ વાત પાછી નવો શોકો જમાયો. ભાઈ નવા કપડા પહેરીને આમ ઠાઠ માઠ થઈને કઈ બાજુ આજવું પડે? આજ તમે હારા બહુ લાગો છો, પણ જે વાત કરી સાવ ભૂલાઈ ગઈ. રેશમી જામા રંગ દોરંગા, રેશમી જામા રંગ દોરંગા, મેવા સુર મીઠાયું રેશમી જામા રંગ દોરંગા, મેવા સુર મીઠાયું ભાઈ હર ભુજી કહે સુનો પીર રામદેવ, મોતીડા તપે છે પીર ને લલા, મોતીડા તપે છે પીર ને લલા, ગુરુની દુઆઈ મેં સદન ભાઈ હર ભુજી કહે સુનો રામદેવ, મોતીડા તપે છે પીર ને લલા, મોતીડા તપે છે પીર ને લલા, ગુરુની દુઆઈ મેં મકર કરે મકરાયું બોડલો, લાવ્યું કી મેં નવ સંભાળ, મકર કરે મકરાયું બોડલો, લાવ્યું કી મેં નવ સંભાળ, હર ભુજી રણ જપધારો, હે જાઉ ઘોડલા ઘેર નકીલાર, હે જાઉ ઘોડલા ઘેર નકીલાર, ગુરુની દુઆઈ મેં સદન હર ભુજી રણ જપધારો, મેં જાઉ ઘોડલા ઘેર નકીલાર, મેં જાઉ ઘોડલા ઘેર નકીલાર, ગુરુની દુઆઈ મેં સદન બોલા. રામદેવજી મળ્યા મુંજા પીરા, રેશમી જામા રંગે દો રંગા, મેવા સુર મીઠાઈ વધાય.
ભાઈ અરબુજી કહે, સુણો રામદેવજી, મોતીડા તપે કાંઈ પીરને લાડ. ભાઈ ઠાઠમાઠ થઈને આ કઈ બાજુ નવા નવા વસ્ત્ર પહેરાશે, જેમાંથી અનેક પ્રકારની સુગંધો આવે છે, અનેક પ્રકારના અંતરો સાંટ્યા છે. મેવા સુર મીઠાઈ વધાય. અરબુજીભાઈને મેવા ખવડાવે છે, મીઠાઈ ખવડાવે છે. ભાઈ અરબુજી કહે, સુણો પીર રામદેવ, મોતીડા તપે છે પીરની લલાટે. ભાઈ તમારા કપાળની અંદર પીળો તીર તાણો છે અને મોતીડા તમારા કપાળની અંદર તપી રહ્યા છે. એવો ઠાઠ માઠ કરીને કઈ બાજુ ભાઈ જાવ છે? ભાઈ બહુ હારા લાગો છે. રામદેવજી મહારાજ કે ભાઈ આ ઘોડો બે ઘડી તોફાને સીડવશે, બે ઘડી તોફાને સીડવશે. થોડોક પલટો મરાવો, થોડોક પાણી પીવરાવો. મકર કરે મકરાયું ઘોડલો, ઉનકી લવ મેલ સાર સંભાર. ભાઈ અરબુજી તમે રણુજા પધારો, મેં જાઓ ઘોડલા ઘેરન કી લાર. કે જે કાંઈ ઘોડો રાખતા હોય તો ઘોડો થોડો ઘણો તોફાને સડે અને પલટો મરાવવો પડે. અને એમ કહેવાય છે ઘોડું હોય એને ખેલવું પડે, નકર પડ્યું પડ્યું બગડે. સમજાય? એને કાયમને માટે ખેલવું પડે. જેવી રીતે આપણે ગાડી હોય તો કાયમને માટે ચલાવી સારી રહે, એમ બે ઘડી ઘોડો છે તોફાને સીડો છે ને ખેલવા માટે થોડું ઘણું પાણીનો પલટો મરાવીને મણું ભાઈ આવું છું. તમે રણુજા જાઓ, મેં જાઓ ઘોડલા ઘેરન કિલ્લા. તો એને તો રામદેવજી મહારાજે કીધું, ભાઈ તમે રણુજા જાઓ, આ ઘોડો થોડોક તોફાને સીડો છે, થોડો ઘણો પલટો મરાવીને હમણાં આવું છું. પણ પાછો રામદેવજી મહારાજે પડકાર કર્યો, ખેતર સુધી ઘોડો જવા દીધો. તરત રામદેવજી મહારાજે અરબુજીભાઈને પડકાર કર્યો, ભાઈ ઓરા ઓરા કે કેમ રણુજા જાઓ છો, આ ત્રણ વસ્તુ તમે લેતા જાઓ. રતન કટોરો માતા મીણલ દેને દેજો, રતન કટોરો માતા મીણલ દેને દેજો. અમલો ના પિતા યજમલ ને રતન કટોરો માતા વીણલ દેને દેજો. અમલો ના પોતા પિતા યજમલ ને પુરાને કે જો જા જા જુહાર, પુરાને કે જો જા જા જુહાર. ગુરુની દુઆઈ મેં સતન વીરગડીયો વીરા વીરમ દેને દેજો. પુરાને કે જો જા જા જુહાર, પુરાને કે જો જા જા જુહાર. ગુરુની દુઆઈ મેં સપન બોલા. ઓ મેં પીરે દીદા નિશાના, બસ મેં ખોદાવી પીરુની પટસા. ઓ મેં પીરે દીદા નિશાના, બસ મેં ખોદાવી પીરુની પટસા. એકાદશી
પદ પામ્યા શમશામાં કીધું વારો શમશામાં કીધું વારો ગુરુની દુઆઈ મેં સદન રામદેવજી મળ્યા રતન કટોરો માતા મિણલ દેને દેજો અમલોના પોતા પિતા અજમલ ને હાથ વીર કેડિયો વીરા વિરમ દેને દેજો તોરાને જાજા કેજો જુવાર રામદેવજી મહારાજને સમાધિની અંદર જે વસ્તુ મૂકવામાં આવી હતી એ વસ્તુ રામદેવજી મહારાજે પોતાના ખડિયામાંથી કાઢી અને હરભુજીભાઈને આપી. હરભુજીભાઈને જેવી આપી એવી હરભુજીભાઈ લઈ લીધી. પણ હરભુજીભાઈ મનની અંદર વિચારી કરતા નથી, જો ત્રણે વસ્તુ તમે મને આપો છો તમે ક્યાં જવાના? ઘણા એવા આપણા જીવનની અંદર પ્રસંગ બનતા હોય કે આપણા જીવનની અંદર કઠણાઈ બેવાનું ને એટલે મગજ કામ ન કરે, બધું ઊંધું જ પડે. આપણને એમ થાય કે ઓહો હરભુજીભાઈ કેવી ભૂલ કરી. પણ હરભુજીભાઈએ તો ભલે ભૂલ કરી, પણ આપણે જીવનની અંદર આવી ઘણી ભૂલ કરવી છે. તો ત્રણે વસ્તુ રામદેવજી મહારાજે હરભુજીભાઈને આપી. હરભુજીભાઈ પોતાના ખડિયાની અંદર નાખી. હરભુજીભાઈ રણોજા આવશો તો આ ત્રણે વસ્તુ તમે લેતા જાઓ. રતન કટોળો માતા મિણલ દેને દેજો અમલોના પોતા પિતા અજમલ ને હાથ વીર ગેડિયો વિરમ દેને દેજો અને તોરાઓને કેજો જાજા જુવાર. તોરા કુળની અંદર રામદેવજી મહારાજનું પ્રાગટ્ય બધાય કુટુંબના ને બધાને જાજા કરે સીતારામ કેજો, યાદી આપજો. પણ પોતાના ખડિયાની અંદર નાખ્યો, કોઈ પ્રકારનો વિચાર કર્યા વિના પાછા હરભુજીભાઈ ઘોડો દોડાઈ મૂક્યો. બાગડ થઈ એક ખેતર આગળ ગયો, ક્યાં તો પાછો રામદેવજી મહારાજે પડકાર કર્યો કે હરભુજીભાઈ કે કા વોરા. પણ હરભુજીભાઈ આમ ઘોડો દૂર રાખ્યો. રામદેવજી મહારાજ કે ઓલી વાત હરભુજીભાઈ હાસી છે કઈ કે નોમે પીરે દીધા નિશાના દસમે ખુદાવી પીરોઈ પટશાળ એકાદશીએ અભય પદ પામ્યા ને શમશામાં કીધું વારંવાર. પણ હરભુજીભાઈના મનની અંદર સંશય ગરી ગયો અને સંશયનું સમાધાન કોઈ જગ્યાએ નથી. કોઈ શાસ્ત્રો વાંચવાથી સંશયનું સમાધાન નથી થતું, ગંગાજીની અંદર નાવાથી નથી થતું, તીર્થોની અંદર જવાથી નથી થતું. સંશયનું સમાધાન તો ગુરુના શરણમાંથી થાય. સદગુરુ મળ્યા, સંશય ટળ્યા, લક્ષો રાશિથી છોડાયો, વાગના ચરણે એલો રૂખડ્યો બન્યો, મુક્તિનો માર્ગ બતાવ્યો. ધન્ય ગુરુ દેવા, ધન્ય ગુરુ દાતા, ગુરુજી શબ્દ સુણાયો. પણ મનની અંદર વિચાર કરે કે આ વસ્તુ હાશીવદ મન હામાં મિલાઈ, સંશય મનની અંદર ગરી ગયો. અને આમ કેમ જાણે ખોટી પો થતો એમ કે હું પણ તમે મને બોલાવો છો, જલ્દી જે કાંઈ હોય કે વાત કહેવાની હોય કયો, શા માટે મને ખોટી પો કરો? કેમ જાણે ઉતાળ આપણે ઠાકી જાય ને કોઈક એક બે ધક્કા ખવડાવે તો આપણું હું જે હોય કે ને ભાઈ હું ખોટા ધક્કા હું કરવાનું મને ખોટી કરે છો, શા માટે મને ખોટી કરો? જલ્દી જે વાત હોય કયો. પણ હરભુજીભાઈ ઓલી વાત હાસી મનાય નહીં. પાછો હરભુજીભાઈ ઘોડો જાવ દીધો ને પાછો એક ખેતરવા આગળ ગયો. પાછો રામદેવજી મહારાજે પડકાર કર્યો કે હરભુજીભાઈ ઓરા. હરભુજીભાઈ પાછા માગે ઘોડો રાખીને રામદેવજી મહારાજે કીધું ભાઈ ઓલી વાત હાસી શું કઈ? નવે પીરે નિશાન દીધા, દસમે ખોદાવી પીરોએ પટશાળ એકાદશી ભાઈ પદ પાયમાં શમશામાં કીધું 3 વાર. પણ ભાઈ એ વાત હાસી હોય તો અત્યારે તેમ મેળાય કે એ વાત હાસી, એ વાત હાસી તો ભગવાન દેહ કરીને વહી જાય એ વાત હાસી, ભગવાન કોઈ દી મરતા નથી એ વાત હાસી, બે વાત હાસી.
ભગવાન સગુણ સ્વરૂપે છે એ વાતે આસીન ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ અખંડ સ્વરૂપ કાયમને માટે છે. જે ભગવાનનો કોઈ દી નાશ થવા પડો નથી, પણ જ્યારે જ્યારે ભક્તોના હૃદયની અંદર પ્રેમ પ્રગટ થાય, જ્યારે એને કોઈ પોકાર કરે છે, તે નિર્ગુણમાંથી સગુણ થઈ અને પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. રામચંદ્ર ભગવાન રાવણને મારવા એનો જન્મ નહોતો થયો. એનો જન્મ તો કેવલ ને કેવલ હનુમાનજીને મળવા માટે, સબરીના હેઠા બોર ખાવા માટે, સબરીના પ્રેમ વસલ ભગવાન. પણ ભગવાનને એમ થયું કે હું આવ્યો છું તો કસરો થોડો ઘણો કાઢતો જાઉં. કૃષ્ણ ભગવાનનો જન્મ કંસને મારવા માટે ન થયો, ગોપીઓના પ્રેમ માટે, ઉદ્ધવજીના પ્રેમ માટે. પણ ભગવાનને એમ થયું કે હવે આવ્યો છો તો થોડો કસરોય કાઢતો જાવ. હવે એને રાવણ મારતા, કંસ મારતા, જેની પલકારાની અંદર અનંત બ્રહ્માંડો એક ક્ષણવારની અંદર ઘડાઈ જાય, એને રાવણ મારતા, કંસ મારતા શું વાર લાગે? એક પલક મેં સબી હુઆ, મૂળથી ઉઠ્યા આવાજ આ સંતો નામ શબ્દ નામ. રાજા મુક્તિ કહો તો કોઈ નો માને, ऐसा नाम का साजा संतो नाम शब्द नाम. રાજા અહમ બ્રહ્માસ્મિ એક સ્વરૂપે છે, એટલા સ્ફુરણ માત્રથી અનંત બ્રહ્માંડોની રચના થઈ ગઈ. તો રાવણ મારતાને શું વાર લાગે? પણ કેવલ ને કેવલ ભગવાનનું પ્રગટ્ય પ્રાગટ્ય થતું હોય તો ભક્તોના પ્રેમ માટે, નિજ માટે ઈશ્વર 5 તત્વનો ખલકો ઓઢીને પૃથ્વી ઉપર આવે છે. તો પ્રભુજીભાઈ સમાધિ લીધે એ વાત હાસીના તમારે અત્યારે મળું છું, એ વાત હાસી, બે વાત હાસી. ભગવાન પંચભૂતનો દેહ પાડીને વયા જાય એ વાત હાસીને ભગવાન કોઈ દી મરતા નથી એ વાત હાસી. આપણા શાસ્ત્રોનો જ મત છે કે રામકૃષ્ણ ભગવાન પંચભૂતનો દેહ છોડીને વહી ગયા. આપણા શાસ્ત્ર જ એમ કહે છે કે મરે ને કોઈ દી ભગવાન કહેવાય. ભગવાન કોઈ દી મરે નહીં. મરે શું એનો દેહ? અખંડ અવિચળ આત્મા નહીં જાત. એ દેહ નાશવંત આત્મા અમર છે, આકાશવદ વિચારો દાસ લાભોના સદગુરુ કહે છે, દેહ નથી કદીએ તારો. પંચભૂતનો દેહ બન્યો છે, દેહ નથી કદીએ તારો. ખરેખર દેહ કોઈનો અમર નથી. રામ હોય તોય ભલે, કૃષ્ણ હોય તોય ભલે, રામદેવજી મહારાજ હોય તોય ભલે. તો દેહની અવધિ પૂરી થતા દેહ છોડીને સર્વ કોઈને જવાનું છે. પણ દેહને ચલાવનાર તત્વ છે ને એ તત્વનો કોઈ દી નાશ થતો નથી. તો એને શીખવાનું, એ અનુભવ કરવાનો છે, એને ઓળખવાનું છે, એને પ્રાપ્તિ કરવાની છે. અખંડ વરને વરે હું તો મીરાબાઈ કે હું તો અખંડ વરને વરે. એવા વરને શું વરવું કે આજ પરણું કાલ રાંડું, મારો સુડલો મરવો જાય. એવા વરને વરે હું તો, એ પાયોજી હું તો એવા વરને વરે, અખંડ વરને વરે. તો એ અખંડ વરને વરો તો કોઈ દી સુડલો ખંડિત થાય નહીં. આજ જન્મે ને કાલ મરી જાય એવા વરને શું વરો? પણ હરભુજીભાઈને સંશય કરી ગયો. કોઈ રીતે સંશયનું સમાધાન થાય નહીં. પણ એ વાતે હાસી છે, સમાધિ લીધી એ વાતે હાસી છે ને હરભુજીભાઈ હું તમને મળ્યો એ વાતે હાસી છે. બે વાત હાસી છે. મનની અંદર વિચાર કર્યો કે હા ભાઈ, જે રણુજાના માર્ગ ઉપર હું સામા મુસાફરો મળ્યા હતા એ વાત કરતા હતા કે રામદેવજી મહારાજ વહી ગયા. હાસું છે એવી વાત તો મેં સાંભળી છે. ભૂંડી વાત ભયાળી સોણી, અડી અડી વાતનો કેડો વિચાર. ભૂંડી વાત એડી એડી વાતનો કેડો વિચાર. કોઈ નર હાસા કોઈ નર જૂઠા,
સૌને મતે હાલે સંસાર, સૌના મતે હાલે સંસાર. કોઈ નર હાસા કોઈ નર જૂઠા, સૌને મતે હાલે સંસાર, સૌના મતે હાલે સંસાર. ગુરુની દુઆઈ લે હર ભોજી રણુ જપ ધાર્યા, આંખો દેખ્યો તુવરાનો પરિવાર. હર ભોજી રણુ જપ ધાર્યા, દેખો તુવરાનો પરિવાર. જીના પલાળે ભાઈ પરવરિયા, ઇલખો દેખો તુવરાનો પરિવાર, ઇલખો દેખો તુવરાનો પરિવાર. ગુરુની દુઆઈ લે જીના પલાણે ભાઈ પરવરિયા, ઇલખો દેખો તુવરાનો પરિવાર, ઇલખો દેખો તુવરાનો પરિવાર. ગુરુની દુઆઈ લે રામદેવજી મળિયા મોજા પીરા. ભૂંડી વાત ભાયાળે સુણે, એડી એડી વાતનો કેડો નો વિચાર. કોઈ નર હાચા કોઈ નર જૂઠા, સૌના મતે હાલે સંસાર. ભાઈ મેં એવી વાત સાંભળી છે કે રામદેવજી મહારાજ વિયા ગયા, પણ સમસ્યા સંતોની 3 વખત હોય. સાનની અંદર સમજાય સંત, ભાઈ કોઈ નર હાચા કોઈ નર જૂઠા, સૌના મતે હાલે સંસાર. લોકો હવની રીતે સૌ વાતું કરે, પણ ગુરુના મતે હાલે એવા વિરલા કોક. ભક્તિ માર્ગની અંદર લોકો પોતપોતાના મત પ્રમાણે સૌ કોઈ વાતો કરતા હોય, પણ ગુરુના મતે હાલે એવા કોઈ વિરલા ખરા. ભક્તિ યોગની અંદર સફળતા હોય તો સંત મત જોવી, ગુરુ મત જોવી, શાસ્ત્ર મત જોવી. લોકો ઘણીની જ વાતો કરતા. અત્યારે એવા કે ગુસ્સા હોય ને આમ સકરિયું ગણપતિ જેવું નીકળે કે ગણપતિ મહારાજનો પરસો પૂર્યો. પ્રગટ ગણપતિ મહારાજ. ભક્તિ યોગને સફળ થવા હોય તો ગુરુ મતની જરૂર છે. પણ હરભુજીભાઈને ઉતાવળ હોય એમ ઘોડો દોડાવી મૂક્યો પછી રામદેવજી મહારાજે પડકાર કર્યો નહીં. સંતોની શાન 3 વખત હોય. મનની અંદર વિચાર કરે કે હવે તો ભાઈને રોવાનો વારો છે. જ્યારે રણુજા મોક્ષે થઈ સત્ય સમજાય, અને ખરેખર મનુષ્યને સત્ય સમજાય, અને સત્ય સમજાય પછી જ મનુષ્ય રોવે છે. જ્યાં સુધી સત્ય નથી સમજાતું ત્યાં સુધી બીજાને રોવરાવે, પણ સત્ય સમજાય પછી પોતે રોવે છે. મારે આ ન કરવું જોઈએ, મારે આમ ન બોલવું જોઈએ, મારે આમ ન કરવું જોઈએ. સત્ય સમજાય પછી મનુષ્ય છે. જગતની અંદર સત્ય સમજાય રોયા છે બધા, પછી બહુ મોડું થઈ ગયું હોય. પણ હવે તો ભાઈ રણુજા જાય એટલે રોવાનો વારો છે.
ભાઈ અરબુજી રણુજા પધારા વિલખો દેખ્યો તો રાનો પારે ઘોડો બાગડથી રણુજાના માર્ગ ઉપર ને રણુજાના માર્ગ ઉપર દોડાઈ મૂક્યો. એટલે રણુજાની બજારો અંધુકાર ધંધુકાર, કોઈ માણસો સામે મળતું નથી. અરબુજી ભાઈ પૂછે કોને? બધે દુકાનો બંધ છે. આ તો ઘોડા ઉપર સડે ઘોડે પોતે રાજમહેલની અંદર પહોંચ્યા. રાજમહેલની અંદર જોયા કાળા વાવટા ફરકતા હતા. અંદર રાજમહેલની અંદર ઘોડા ઉપર સડીને પોતે રાજમહેલની અંદર ગયા. રાજમહેલની અંદર દ્રષ્ટિ કરે કે આ તો શોક સભા ભરીને બધા બેઠા હતા. કોઈ તસબી ફેરવતા હતા, કોઈ રામાપીરની યાદી કરતા હતા, કોઈ પરસાની યાદી કરતા હતા, કોઈ રોતા હતા સોદારા આંસુએ, કોઈ દુઃખમાં હતા, કોઈ ચિંતન એનું કરતું હતું. નટાણે આપણે એવું કે પ્રસંગ હોય તો આપણે શું કરવી? બેડિયું પીવી માવે. માણસ સમસાને જઈને આપણને એમ તો એટલા ટાઈમે નહીં મૂંગા રહેતા હોય યાર, પીધા વિના નહીં રહી સમજાય જાય નહીં, બેડિયું ઠપકારે. તો અહીંયા તો કોઈ તસબી ભણતા હતા, રામાપીરની યાદી કરતા હતા, પરસાની કોઈ દુઃખની હતું, સોધારા આંખમાંથી આંસુ જતા હતા. ઠેર ઠેર પુષ્પની સુગંધ આવતી હતી. ધૂપેડિયામાંથી ધૂપના લોબાનના ગોટા નીકળતા હતા. નજીક જ માતાજી બેઠા હતા. માતાજી તરત ઊભા થઈને આવ્યા. ઓહો, ભાઈ જેવા ભાઈ હોય જ્ઞાને હૃદયની અંદર કાંઈ નહીં. સડે ઘોડે પોતે દરબારની અંદર આવ્યો ને માતાજીના પગની અંદર પડી નમસ્કાર કરીને અરબુજીભાઈ માતાજીને પૂછે, માં તમે કોની સભા ભરીને બેઠા છો? અરે ભાઈ તું કાલો થઈને કેમ તું પૂછે છો? રામદેવજી મહારાજે જ્યારે દેહ મુક્ત કરવાનો સમય હતો તારી યાદી પોતે રામદેવજી મહારાજ કરતા હતા. ભાઈ હજીનો આવ્યો અને બધાયથી પહેલા તને સમાચાર મોકલ્યા હતા. બધાયથી પહેલા તને સમાચાર મોકલ્યા હતા. અગાઉ સમાચાર તમને મોકલ્યા. આવતાને કેમ લાગી સમાચાર તમને મોકલ્યા. આવતાને કેમ લાગી અલોક ગયા પૃથ્વીના માલી તીરને હોય આજ કિશોરોવા, તીરને હોય આજ કિશોરોવા. ગુરુની દુઆઈ મેં અસતન બોલા. અલોક ગયા પૃથ્વીના માલી તીરને હોય આજ કિશોરોવા, તીરને હોય આજ કિશોરોવા. ગુરુની દુઆઈ મેં અસતન બોલા. में पीरे दीदा निशाना बस में खुदावी पीर हुए पटशान. में पीरे दीदा निशाना बस में खुदावी पीर हुए पटशान.
ભદરવો એકાદશી ને કર દેવું આયજ મલનારાય કર દેવું આયજ મલનારાય ગુરુની દુઆય મેં ભદરવો એકાદશી ને કર દેવું આયજ મલનારાય કર દેવું આયજ મલનારાય ગુરુની દુઆય રામદેવજી મળ્યા મોગા પીરા અગાઉ સમાચાર તમને મોકલ્યા આવતા કેમ લાગી વાર અલોપ હો ગયા પૃથ્વીના માલિક આજ તો તીસરો વાર એ બધાથી પેલા ભાઈ તમને સમાચાર મોકલ્યા હતા અને સમાધિની અંદર બેઠા ક્યાં સુધી ભાઈ હજીનો આવ્યા એમ કરી અને પ્રાણ ત્યાગ કર્યો પણ સમાધિ જારીને બેઠા જ ત્રીજો દિવસ થયો પણ હરભુજીભાઈ ગળા હેઠું કેમ ઉતરે અરે માં રામદેવજી મહારાજ હજી મને હમણાં જ મળ્યા છે અત્યાર સુધી અમે બેઠા જ્ઞાનધારાની વાતો કરી અને માં પોતાના હાથેથી કસુંબો ઘોળીને મને પાયો જો મારા મુખની અંદર હજી વાસ આવે છે પણ માં કે તું ટાણા ખર તું મોઢો પડ્યો એટલે મન ઘડતર વાત કરે પણ મનની ઘડતર વાત નથી માં હાસી વાત છે ઘણા મન ઘડતર વાત કરતા હોય ભગવાન મળ્યા હોય એની પણ ભગવાન મળ્યાનું પ્રમાણ છે કસુંબો પોતાના હાથેથી પાયો હજી સુગંધ આવે છે પણ જ્યારે કીધું નોમે પીરે દીધા નિશાના દસમે ખોદાવી પીરોળ પટશાળ એકાદશીએ અભયપદ પાયમા અને પરદેવ આજ મળનારાય ક્યાં તો હરભુજીભાઈની આંખમાંથી ગંગા અને જમના શરૂ થઈ ગઈ જે માટે મને રામદેવજી મહારાજ મળ્યા હતા એ બધું સમજાવવા મળ્યા શા માટે મને રામદેવજી મહારાજ મળ્યા હતા શા માટે મને કસુંબા પાણી પાયા શા માટે જ્ઞાન ધ્યાનની વાતો કરતા હતા આંખમાંથી તો ગંગા જમના શરૂ થઈ ગઈ હૃદયમાંથી પશ્ચાતાપ બનો થવા